નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। વડોદરામાં ગદાપુરા ઉડાના આવાસોમાં પાણી ડ્રેનેજની સમસ્યા વિકટ બનતા રહીશોનો હોબાળો જોવા મળ્યો। અમદાવાદમાં કંપનીના કર્મચારીઓના નામે લાખોની લોનનું કૌભાંડ સામે આવ્યું। 3 સામે ફરિયાદ નોંધાઈ। ક્રોળના અપહરણ અને પોક્સોના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી 3.5 વર્ષ પહેલા પેરોલ રજા પરથી જમ્પ કરી ફરાર જતા ગ્રોલ પોલીસે તેને શોધી કાઢીને રાજકોટ જેલમાં મોકલી દીધો છે। જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે માત્ર 5 કલાકમાં મગફળીની 50,000 ગુણીની ઘીંગી આવક થઈ। રાજકોટમાં કિન્નરો વચ્ચે બબાલ થઈ। 6 વ્યંઢળનો ફિનાઇલ પીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતો હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। તંત્ર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી એક પણ રૂપિયો સહાય પેટે મળ્યો નથી। અમદાવાદમાં નષ્ટ થતી હેરિટેજ ઇમારતો સામે 30 માળથી વધુ ઊંચાઈના 17 બિલ્ડિંગ્સ બનાવાયા। જાફરાબાદના દરિયામાં 5 દિવસથી ગુમ ખલાસીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો। વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો જોવા મળ્યો। રમતમાં બટન શેલ ગળી ગયો 5 મહિનાનું બાળક, સિવિલના ડોક્ટરોએ જીવ બચાવ્યો। જામનગરમાં પંચવટી સોસાયટીમાં એક જ ઘરમાં પરણેલી 2 બહેનોનો ઝઘડો થયો। પોલીસ મથકે પહોંચ્યા। અમદાવાદના ખાડિયા, દરિયાપુર ઉપરાંત અસારવા વોર્ડના અનેક વિસ્તારોમાં છેલ્લા 5 વર્ષથી પ્રદૂષિત પાણી અને ડ્રેનેજની કામગીરી કરાવવા 160 કરોડ રૂપિયાની અલગ અલગ દરખાસ્ત મંજૂરી માટે મુકાઈ છે। મહેસાણાના ખેરાલુના ધારાસભ્યના ફાર્મ હાઉસમાં યુવકની આત્મહત્યા, માનસિક તણાવમાં હોવાનો દાવો જોવા મળ્યો। ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેળવી ફ્રેન્ડશીપ કરી લગ્ન કરવાની લાલચ આપી તેના ઘરે જઈ દુષ્કર્મ આચર્યાની ગાંધીગ્રામ 2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે પિતા પુત્રએ એક સાથે નર્મદા કેનાલમાં જમ્પ લાવી આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। જો કે પોલીસે મૃતદેહો મળ્યા બાદ આગળ તપાસ હાથ ધરવામાં આવશે। ચોમાસામાં વરસાદી પાણીમાં માર્ગો ધોવાયા છે। સમારકામ કરવા સરકારના આદેશ છૂટ્યા છે, પણ હજુ ઠેકાણા નથી। જનતા કરોડો રૂપિયા ટોલ ટેક્સ ભરે છે, છતાંય હાઈવે ઉખડખાબડ હોય તે શરમજનક સ્થિતિ છે। સરખેજમાં ફિલ્મ જેવી ઘટના જોવા મળી। યુવતીની પજવાણી કરનાર યુવકનું મોત, પેટ્રોલ છાંટી આત્મદાહનો કર્યો હતો પ્રયાસ। રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણાની કામગીરીના ભારે દબાણ વચ્ચે મહેસાણા જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે। મહેસાણામાં શિક્ષકનું હાર્ટ એટેકથી નિધન થયું છે। જામનગર શહેર અને કાલાવડમાં ઇંગ્લિશ દારૂ અંગે 3 સ્થળે દરોડા, 3 આરોપી પકડાયા, એક ફરાર થઈ ગયો। અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 27 પ્લેગ્રાઉન્ડ તૈયાર કરાશે। આઈપીએસ અને આરબીઆઈ ઓફિસર બની ઠગે અમદાવાદના વૃદ્ધને લૂંટી લીધા, અનેક કેસમાં ફસાવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા। અમદાવાદમાં ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો। હોટેલ રિવ્યુ ટાસ્કના નામે ખાતામાંથી 7 લાખ ઉપડી ગયા। સુરતમાં વિદ્યાર્થીની એઆઈ ટૂલથી કોડિંગના જવાબો લખતા ઝડપાઈ। વીએનએસજીઓની પરીક્ષામાં ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો। કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે શંકાના આધારે એક વયોવૃદ્ધ પતિએ પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી નાખ્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। વડોદરા શહેરમાં એક તરફ પાણીનો કકળાટ અનેક વિસ્તારોનો યથાવત રહ્યો છે, ત્યારે લાઇનમાં અવારનવાર થતા ભંગારના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। જામનગરમાં ઈડી ત્રાટકી, આહિર સમાજના અગ્રણીના બંગલે હવાલા કૌભાંડ મામલે દરોડાની કાર્યવાહી નોંધાઈ। એસઆઈઆર અંગે મૂંઝવણ વચ્ચે અમદાવાદમાં ખાસ કયાવત, 2 દિવસ 50 કેમ્પમાં મળશે મદદ, આ છે ડેડલાઇન। વડોદરામાં એકતા યાત્રા ઇફેક્ટ, મહાનુભાવોનો પ્રવેશ પ્રસંગે રોડ રસ્તા બંધ કરાતા વિદ્યાર્થીઓને હાલાકી।